લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત ઝોન 3 ડીસીપી શ્રી પિનાકીન પરમાર સાહેબની બદલી સાબરકાંઠા મુકામે થતાં તેમને સામાજિક ન્યાય સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સન્માન સહિત અપાઈ ભાવભીની વિદાય. ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 100થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ તાજેતરમાં જ બહાર પાડ્યા હતા. આ બદલીમાં શહેર સુરત ઝોન 3 ડીસીપી શ્રી પિનાકીન પરમારની બદલી સાબરકાંઠા મુકામે થતાં તેમને શુભેચ્છા વિદાય આપવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોશિયલ જસ્ટિસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ્સ કાઉન્સિલ અને નો ડ્રગ્સ સંસ્થા દ્વારા આયોજિત આ સમારોહમાં શહેરના અનેક અગ્રણી મહાનુભાવો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો. પ્રારંભમાં કેક કટિંગ વડે સૌના મોં મીઠા કરાવ્યા હતા. સમારોહ દરમિયાન ડીસીપી શ્રી પિનાકીન પરમારને તેમની સેવા અને યોગદાન બદલ ખૂબ જ ભાવભીની અને સન્માનપૂર્વક વિદાય અર્પવા આકર્ષક ટ્રોફી, કલાત્મક પુષ્પગુચ્છ અને શાલ ઓઢાઈ વિદાયમાન અપાયું હતું. ઉપસ્થિત આગેવાનોએ શ્રી પિનાકીન પરમારની કાર્યકાળ દરમિયાનની સિફારિશો અને સિદ્ધિઓને સ્મરણ સાથે નવા હોદ્દા ઉપર કાર્ય માટે શુભકામનાઓ આપી હતી. એપીએમસી માર્કેટના પ્રમુખ, શહેરની તાજિયા કમિટીના પ્રમુખ શ્રી અસદ કલ્યાણી, બિસ્મિલ્લા હોટલના સંચાલક શ્રી અસીફ, શ્રી ધર્મેશભાઈ, એસીપી શ્રી આર આહિર, લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી વગેરે મંચ શોભાવ્યો હતો. ફ્રીલાન્સ જર્નાલિસ્ટ શ્રી કમલેશભાઈ પારેખ સહિત મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધનમાં શ્રી પરમારની ફરજ દરમિયાન તેમની કાર્યશૈલીની સરાહના કરી હતી. શ્રી પરમારનો કાર્યકાળ સહજ અને સરળ સ્વભાવ રહ્યો હતો. ગમે તેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ હસતા મોઢે કામગીરી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા. તેમના નેતૃત્વમાં અનેક સારી કામગીરીઓ થઈ છે. આ પ્રસંગે ડીસીપી શ્રી પિનાકીન પરમારે પોતાની જવાબદારી દરમિયાન સુરતની યાદોને વાગોળીને શહેરના લોકો તરફથી મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે તેવું જણાવી મળેલા સહકાર બદલ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પોલીસ સમન્વય નિમંત્રિત થતા પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાપ્તાહિક વર્તમાન પત્રના તંત્રી શ્રી રજનીશભાઈ પરમાર, મીડિયા કન્વીનર અને શ્રી કમલેશ પારેખ તેમજ લીગલ એડવાઇઝર શ્રી વાલજીભાઈ પુરોહિતે પણ અન્ય અગ્રણીઓના સાનિધ્ય શ્રી પરમારને એક સુશોભિત પુષ્પગુચ્છ પ્રદાન કરી તેઓ તેમના કારકિર્દી જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. સદર કાર્યક્રમને સફળતા બક્ષવા માટે લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી મોહસિન મિર્ઝા અને નો ડ્રગ્સ સંસ્થાના હેડ શ્રી શોકત મિર્ઝા સહિત તેઓની ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી.